ચાણસ્મા ખાતે વિધિવત હોળિકા દહન, ભક્તિ અને આનંદનો માહોલ। ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે હોળીનો પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવાયો હતો। ચાણસ્મા શહેરમાં પણ પરંપરાગત રીતે વિધિવત હોળિકા દહન કરવામાં આવ્યું। સહીના હોળી, ચકલા, વારાહી મંદિર અને જૂના રામજી મંદિર સહિતના પરંપરાગત ચોકમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા। સાંજ પડતા જ શહેરમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો। નાના મોટા યુવાનો અને વડીલો સૌએ પરંપરાગત રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી હોળિકાનું દહન કર્યું। વાતે ગાતે માતાજીના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। મહિલાઓએ ઢોલ નગારાના તાલે ગરબા ગાઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો। હોળિકા દહનના પર્વને અહંકાર પર ભક્તિ અને સત્યની જીતના પ્રતીક તરીકે માનવામાં આવે છે। લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી આનંદ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। પોલીસ તંત્ર અને નગરપાલિકાની વ્યવસ્થાથી કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। આ રીતે ચાણસ્મા શહેરમાં હોળીનો પવિત્ર પર્વ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો। આજે સાંજના 5 વાગ્યા પછી પૂનમ ચાલુ થઈ। આવતીકાલે ગ્રહણ છે, એટલે આપણા ગ્રંથોના શાસ્ત્રો મુજબ આજે હોળી પ્રગટાવવામાં આવી। આપણે બધા જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદની જે સ્ટોરી છે, હોલિકા એમને ખોરામાં લઈને બેઠા, પણ ભક્ત પ્રહલાદ વિષ્ણુ ભગવાનના ભગત હોવાથી એમને કંઈ પણ થયું નહીં અને હોલિકાનું દહન થઈ ગયું। એ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ આ હોળી ઉજવાય છે અને અમારા ચાણસ્મા ગામમાં સૌથી પહેલી હોળી અમારી અહીંયા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ અને પરિવાર તરફથી વેરાઈ માતાના મંદિરે હોળી પ્રગટાવવામાં આવે અને એના પછી અહીંથી એ જ્યોત લઈ જઈ અને બધા જ આખા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે। આ વર્ષોની પરંપરા અમારી ચાલુ છે અને એ પ્રમાણે આ ચાણસ્મામાં આજે પાછી હોળી પ્રગટાવવામાં આવી છે। બોલો વેરાઈ માતા કી જય। અમારું આ ગામ એક જ પરિવારનું, લાલજી લક્ષ્મીદાસ પરિવારનું આ ગામ, તમામ એક જ પરિવારના બધા ભાઈઓ અહીં વસે છે અને આ હોલિકા દહન ફાગણ સુદ પૂનમનું કાયમ માટે પરંપરા પ્રમાણે આ સમય સંધ્યા સમયે થાય છે અને બધા લોકો અને એક બીજો એવું કે ભાઈ જે છોકરાઓ કોઈને જન્મ્યા હોય પહેલા એ લોકોના પગે પાડવા માટે અહીં બધા આવે છે। આવું ઘેર આ સોનું લઈ જઈને અને ઘરમાં ફેરવીને અને બધા એમ કહે કે એવી માન્યતા છે કે બધા લોકો પરિવારના લોકો સુખી રહે એ માટેની આ એક પરંપરા ચાલી આવે છે અને ચાલે છે। માતાજી બધાને સુખી રાખે એ જ। આજે હોળીનો પરંપરાગત જે આપણા ભારત દેશની અંદર વર્ષોથી મનાવવામાં આવી રહ્યો છે, આ હોલિકા દહનનો જે પરંપરાગત આપણા ભારતમાં મનાઈ રહ્યો છે, એમાં બુરાઈ ઉપર સચ્ચાઈની જીત મેળવવા માટેનો પર્વ છે અને આ હોલિકા પર્વની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સરનો બધો વિનાશ થાય છે અને આપણા ઘરે બધાના ઘરે ઉન્નતિ થાય છે।